ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરના ત્રીજા તબક્કાનું એલાન. હવે 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાથ ધરાશે એસઆઈઆરની પ્રક્રિયા. ચૂંટણી પંચે એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવા માટે જાહેર કર્યો છે આદેશ. ત્રીજા તબક્કામાં આશરે 36.73 કરોડ મતદારોને આવરી લેવાશે. 3.42 લાખથી વધારે બૂથ લેવલ એજન્ટ્સ પ્રક્રિયામાં કરશે મદદ. પ્રથમ 2 તબક્કામાં આશરે 59 કરોડ મતદારોને આવરી લેવાશે. ત્રીજા તબક્કામાં ઓડિશા, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, દમણ દીવ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં પણ એસઆઈઆરની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી વસ્તી ગણતરીના હાઉસ લિસ્ટિંગ કાર્યને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. ત્રીજા તબક્કામાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ સિવાયના બાકીના વિસ્તારોને આવરી લેવામાં આવશે. બરફવર્ષા અને હવામાનની સ્થિતિને કારણે આ 3 પ્રદેશો માટેનું શેડ્યુલ પછીથી જાહેર કરવામાં આવશે.